લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભવાનીગઢના ઉપસરપંચ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ઝડપાયા અને સ્થળ ઉપરનું ગેરકાયદેસર બાંધકામ ઉપર તાત્કાલિક બુલડોઝર ફેરવી દૂર કરવામાં આવ્યું. આજે તારીખ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા મૂળી તાલુકાના આસુંદરાળી ગામના સરકારી સર્વે નંબર 246 તથા ખાનગી માલિકીના સર્વે નંબર 249 વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરવામાં આવ્યું. જપ્ત કરેલા મુદ્દામાલની વિગત: એક ટ્રેક્ટર, 2 કમ્પ્રેસર, 40 મેટ્રિક ટન ગેરકાયદેસર કાર્બોસેલ, 4 ચરખી, એમ મળીને કુલ ₹11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વધુમાં આવી પ્રવૃત્તિ કરતા માટે સરકારી સર્વે નંબર 246 વાળી જમીનમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગ લેવા માટે એક પાકું મકાન બનાવવામાં આવ્યું હતું. તે તોડી પાડવામાં આવ્યું અને સરકારી 3 એકર જમીન એટલે કે અંદાજિત 36 લાખની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ મૂળી તાલુકાના ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણા રહેવાસી ભવાનીગઢ વાળા કરતા હતા. તેઓ ઉપસરપંચના પદ ઉપર ચાલુ હોવા છતાં આવી ગેરકાયદેસર કાર્બોસેલના ખનન અંગેની પ્રવૃત્તિ કરી સરકારી મિલકતને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડતા હોવાથી તેઓને ઉપસરપંચ પદ ઉપરથી હટાવવા અંગેની નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણા રહેવાસી ભવાનીગઢ સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ મિનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017ના નિયમ 21(3) મુજબ વસૂલાત કરવા અંગેની નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી. તેમજ ટ્રેક્ટર અને કમ્પ્રેસરના માલિક અરજણભાઈ જીવણભાઈ રબારી રહેવાસી રાણીપટવાડા સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ મિનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 મુજબ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.